ચાલો આજે આપણે કમલીની ભક્તિ અને કૃષ્ણના પ્રેમની જે વાત છે એમાં થોડા ઊંડા ઉતરીએ. હા, કમલીની શ્રદ્ધાની આ કથા ખરેખર અદ્ભુત છે. એની ભક્તિ એટલી પ્રગાઢ હતી, એમ કહેવાય છે કે કૃષ્ણ પોતે એની સાથે જાણે સીધો સંવાદ કરતા. બરાબર. અને એની ભક્તિની જે સહજતા છે ને, એ ખાસ નોંધવા જેવી છે. પેલી દૂધવાળી વાત જેમ કે. હા, એ જ. રોજ ગાય દોહીને કૃષ્ણ માટે દૂધ રાખે અને પછી એમાં નદીનું પાણી ઉમેરે. હા. એની પાછળનો વિચાર કેટલો નિર્દોષ. એમ કહે કે, હે કૃષ્ણ, આટલું ઘટ્ટ દૂધ તને કદાચ ભારે પડે એટલે થોડું પાણી ભેળવીને લાવું છું. ખરેખર ભગવાનને સાવ પોતાના જ ગણીને ચિંતા કરવી. હા, આજ તો ભક્ત અને ભગવાન વચ્ચેનો જે અંગત પ્રેમ છે ને, એનું ઉત્તમ ઉદાહરણ છે. સાચી વાત, એકદમ અંગત સંબંધ. પણ ભક્તિના માર્ગમાં કસોટીઓ તો આવે જ ખરું ને. બિલકુલ. કમલીના જીવનમાં પણ એવો એક દિવસ આવ્યો. શું થયું હતું? એ નદીમાંથી પાણી ભરતી હતી ને, ત્યારે અજાણતા જ એના દૂધના વાસણમાં એક નાની માછલી આવી ગઈ. ઓહ. અને મંદિરમાં પેલું દૂધ ધરાવવા ગઈ, ત્યાં પૂજારીની નજર પડી ગઈ એના પર. એટલે પછી? પૂજારી તો ગુસ્સે થયા હશે. હા, સ્વાભાવિક છે. એમના માટે તો આ નિયમભંગ કહેવાય. એકદમ ક્રોધિત થઈ ગયા. કમલીને ખૂબ ધમકાવીને મંદિરમાંથી કાઢી મૂકી કે કાનાને ભોગમાં માછલી ધરે છે, હવે અહીં પગ ના મૂકતી. અરર, બિચારી કમલી. એના માટે તો આ મોટો આઘાત હશે. વિશ્વાસની કસોટી જ કહેવાય આ તો. બરાબર. કોઈનો પણ વિશ્વાસ દગી જાય આવી સ્થિતિમાં. અપમાન અને દુઃખથી એ સાવ ભાંગી પડી. પછી શું કર્યું એણે? ઘરે ગઈ અને અન્ન જળનો ત્યાગ કરી દીધો. શું વાત કરો છો? હા, ભગવાન સાથે રિસાઈ ગઈ. કહેવા લાગી, તું કંઈ ના બોલ્યો, મારા હાથનું દૂધ તો રોજ પીએ છે, આજે કેમ ચૂપ રહ્યો? તો જા, હું પણ કંઈ નહીં ખાઉં. આ તો ભક્તનો હક કહેવાય. ભગવાન પરનો શુદ્ધ અભિમાન જેને કહેવાય. બિલકુલ. અને પછી જે બન્યું ને, એ ખરેખર અદ્ભુત હતું. શું થયું? સાંજે કમલીની ઝૂંપડી પાસે એક નાનો બાળક આવ્યો. થાકેલો, ભૂખ્યો લાગતો હતો. અચ્છા. એણે કહ્યું કે, હું વૃજવાસી છું, બહુ ભૂખ લાગી છે, પણ મારે બીજું કંઈ નથી ખાવું, મને ફક્ત દૂધ આપો. ઓહ, અને કમલી પાસે તો પેલું સવારનું દૂધ હતું. હા, એ જ. કમલીએ પહેલાં તો ના પાડી. કહ્યું કે બેટા, દૂધ તો સવારનું છે અને મંદિરમાં જે થયું એ પછી એ શુદ્ધ નથી રહ્યું. પણ પેલો બાળક તો જીદ પર ચડ્યો. એના આગ્રહ સામે કમલી પીગળી ગઈ. એટલે એણે પેલું માછલીવાળું દૂધ. હા, પેલું અશુદ્ધ ગણાયેલું દૂધ એણે કાળજીથી ગાળીને બાળકને આપ્યું. અને પેલો બાળક એ તો જાણે અમૃત પીતો હોય ને એમ ગટગટાવી ગયો. વાહ, આ જ કહેવાય ભગવાન અને ભક્તનો સીધો સંબંધ. નિયમો બાજુ પર, ભાવ મુખ્ય. બરાબર. મંદિરના દરવાજા ભલે બંધ થયા, પણ ભક્તના હૃદયનો દરવાજો તો ભગવાને ખોલી નાખ્યો. પછી શું થયું? બાળક દૂધ પીને ત્યાં જ સૂઈ ગયો. અને કમલીએ મમતાથી પોતાની જૂની ફાટેલી ઓઢણી હતી ને, એ એને ઓઢાડી દીધી. અને રાત્રે રાત્રે કંઈક ખાસ બન્યું. હા, રાત્રે કમલીના સ્વપ્નમાં કૃષ્ણ આવ્યા. ઓહો. અને પેલો નિયમ, દૂધ લાવવાનો. હા, એ પણ કહ્યું, મારા માટે દૂધ લાવવાનો નિયમ ના તોડતી. કમલી જાગી ગઈ. જોયું તો ઝૂંપડીમાં પેલો બાળક નહોતો. અને એની જગ્યાએ કૃષ્ણનું પીતાંબર પડ્યું હતું. શું વાત છે! ચમત્કાર જ કહેવાય આ તો. પણ મંદિરમાં શું થયું હશે સવારે? ત્યાં પણ અચરજ. સવારે પૂજારીએ જોયું તો કૃષ્ણની મૂર્તિ પર રોજનું પીતાંબર નહોતું. તો શું હતું? એની જગ્યાએ કમલીની પેલી ફાટેલી જૂની ઓઢણી વીંટળાયેલી હતી. અરે વાહ! વસ્તુઓની અદલા બદલી. આ તો ભક્તિનું મૂલ્ય બતાવે છે. ખરેખર, ભગવાન માટે ભક્તે પ્રેમથી ઓઢાડેલી ફાટેલી ઓઢણી એ મોંઘા પીતાંબર કરતાં પણ વધારે કિંમતી હતી. ભાવની શક્તિ. પછી કમલી પીતાંબર લઈને મંદિરે ગઈ હશે ને? હા, અને પૂજારીને બધી વાત કરી. ત્યારે પૂજારીને પોતાની ભૂલ સમજાઈ. એમને પસ્તાવો થયો હશે. ખૂબ પસ્તાવો થયો. કમલીના પગમાં પડી ગયા, ક્ષમા માંગી. જાણે કૃષ્ણ પોતે જ કહેતા હોય કે પ્રેમ ભરેલી એ ઓઢણીમાં જે હૂંફ અને સુખ છે ને, એ આ રેશમી પીતાંબરમાં ક્યાં મળે. સાચી વાત છે. એટલે આખી કથાનો સાર એ જ નીકળે કે સંબંધ પ્રેમનો કોઈ પણ હોય, એનો પાસવર્ડ એક જ છે: વિશ્વાસ, શુદ્ધ ભાવ અને અતૂટ શ્રદ્ધા. બરાબર. ભગવાન બાહ્ય આચરણ કે નિયમોને નથી જોતા, પણ હૃદયના ભાવને જુએ છે. હા. કમલીની આ કથા એ જ શીખવે છે કે સાચી શ્રદ્ધા
એ ક્યારેક સ્થાપિત પરંપરાઓ કરતાં પણ વધુ શક્તિશાળી હોઈ શકે છે. અને આ જ વાત આપણને વિચારવા પ્રેરે છે ખરું ને કે ભક્ત અને ભગવાન વચ્ચેનો જે આ સીધો અંગત સંબંધ છે એનું મહત્વ શું પેલા બાહ્ય વિધિવિધાનો કરતાં વધારે નથી? આજના સમયમાં જ્યાં દેખાડો અને નિયમોનું જોર વધી રહ્યું છે ત્યાં આવા નિખાલસ ભાવપૂર્ણ સંબંધનું મૂલ્ય શું? એના પર વિચારવા જેવું